હાલો, અહીંયા તો લગભગ ભારતમાં 70% દિલ તૂટલા જ હોય જયારે ત્યારે, કેમ કે અમુક વ્યક્તિ છે ને એને ગમના ગીત હોય ને ગમના જ ગાય, એને કોઈ પ્રેમ બેમ એવું કઈ ન હોય પણ ગમના જ ગાય. એક જણે તો ગીત ગાતો હતો કે ભવના ફેરા ખોડલ માં ભાંગજો માં, ત્યાં ખોડલ માં આવ્યા કે પેલા લગ્ન તો થવા દે. અત્યારે ઘણા ઘણા આમ છે, એને કોઈ રીતે હોય જ નહીં પણ ગમના જ ગાતા. પણ ગળા વગરનું ગવાય નહીં ને દાંત વગરનું ચવાય નહીં. અમુક ના ઘરે ગવાય નહીં ને અમુક ને ઘરે લવાય નહીં. ગધેડા ને ધોકો ભરાય નહીં, મીંડળી ધોકો મરાય નહીં. ભલે આપણી દેશ ભરાય નહીં પણ ગાંડા કોક ના શેઢા કરાય નહીં. જો કે આજ વેલેન્ટાઇન ડે છે ને વેલેન્ટાઇન ડે માં છે ને અત્યારે તો મારા દીકરા છોકરાઓ આમ જો મંડે હવાર હવાર માં છે ને ફોન કરે, હાલો એ કે સની કે આવીશો ને તું, તો સની એવું હોય કે ગાંડી જો તું કેતી હો ને કે તું કેતી હો ને તો આ સમુદ્ર છે ને એની કે અંજલી બનાવીને પી જાઓ. તું કેતી હો ને તો એ કે છે ને સિંહ ના મોઢામાં મારું માથું નાખી દે, પણ એ કે આજ નહીં આવું. એ કે કેમ? કે શેરીમાં કૂતરા હડકાયા હતા. હવે શેરીમાં કૂતરા હડકાયા થતા હોય ત્યાં તમે વંડિયું ફેંકી જતા હોય, મારા બેટા હાથી માન નાખે એવી વાતો કરો. અને અત્યારે તો તમે જો આવું સહજ છે, કારણ કે યુવાનો છે ને બાવડામાં બળ હોય, પગમાં પાંખો લાગી ગયું હોય, અહીંયામાં વેલેન્ટાઇન દી હોય એટલે આમ જો પ્રેમના ઉભરા તો છે ને દીમાં 3 વાર ગળા સુધી આવીને એઠા બેસી. એવું હોય. ઘણા યુવાનો તમે જોજો, ઘણા યુવાનો તો આમ જો કાગળ પત્ર મંડે લખવા, મોંઘા મોંઘા કાગળ પત્રો લઈ આવે, ભારે માલી રંગબેરંગી કેસ પેન લઈ આવે. હા, કાગળ પત્ર. પછી વળી ચિત્ર દોરે, એમાં હોળી દોરે, ડુંગરાઓ દોરે. પછી લખવાની શરૂઆત કરે કે પ્રિય પ્રિય તને શું લખવું, આમ કરીને 3 તો પ્રશ્ન ચિહ્નો. પછી ચાલુ કરે કે મોતીના દાણા જેવી તારી દંત પંક્તિઓ, કે ગુલાબની પંખડી જેવા તારા હોઠ, કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો, મુગલીના હરણ જેવી તારી આંખ. આમ કરી કરીને 5-5 પાના ભરી દે. બોલ, આવા યુવાનો. અને ઘણા યુવાનો તમે જોયો કુકડાની જેમ છાતી ફૂલાવીને પાછા કહે इस देश के इतिहास को बदल डालो, दुश्मनों को फना कर दो. આવી જે વાતો કરતા હોય ને આને પૌણાઈ દેવો. 6 મહિનામાં ખબર પડી જાય કે ઘરની દિવાલ બદલવા જેવી છે, બીજું કાંઈ ન કરાય. હા, અને મોટા એકવાર તો હું છે ને, હું હતી વેલેન્ટાઇન માં 4 થઈ ગયો બરોબર. આમ જો યુવાની હતી, મૂછ નો દોરો ફૂટેલો. મારું ગામ ઓછા છે, ઓછા પાસે રોઈ સાહેબ. મારો એક મિત્ર છે ઘનો મને કહે કે મારે એક આમંત્રણ છે ને તારે આવવાનું છે. મેં કીધું ભલામણ તારે આમંત્રણ હોય તમે 4 જણા આવી. તમે ગયા જમવાનું હોય છે આમંત્રણ, તે બરોબર વેલેન્ટાઇન માં 4 થઈને ગયેલા. એમાં ઘનો મને કે આમ જોતો ખરી કે તારી હું ઓલી છોકરી દાંત કાઢે. મેં કીધું ઘણા એ ફોટો પડાવતી છે. મને કે નહીં, કે તારા હૃદય ઉપર હાથ રાખી કે ધબધબ થાય. મેં તો નહીં, મેં રાખ્યો હાસી ધબધબ થી. વળી પછી રમણવાર પૂરું થયો. સરકારી બસમાં, તમને ખબર હોય તો પેલા સરકારી બસ હતી, હાથ ઊંચો કરો ને બસમાં બેહો. હવે ત્યાં અમે બેઠા, પેલી છોકરી આગળ બેઠી. મને કે હવે પૂછી લો. હું તો જો પૂછવા, એટલે કોઈ બી વાત નહોતી કરેલી. સીધું એની પાસે જઈને મેં કીધું એક્સક્યુઝ મી, તમે કેમ દાંત કાઢો? તો મને કે તમે મને એવા લાગો. ઓછા આવી ગયું. મારા મિત્રો ઘણો બધા ઉતરી ગયા, હું ન ઉતરો. મેં કીધું હું આને કેવો લાગતો હશે. વળી આગળ ગયા ત્યાં જાંબુડા આવ્યું. મેં કીધું કે તો ખરી ગાંડી હું કેવો લાગુ? કે આમ જો આમ કરીને કે તમે મને એવા લાગો. વળી આગળ ગયા ત્યાં બગદાણ આવ્યું.
મેં કીધું કેતો કરી ગાંડી હું કેવો લાગુ? મને કે તમે મારા નાના ભાઈ જેવા. વળતા આવવાના મારી પાસે પૈસા નહોતા, હાલીને આવ્યો 100 કિલોમીટર. પછી ખબર પડી કે આમ જો વાડીઓમાં છે ને રોજ ઉતારવા વહી જવા, પણ આ ધંધો ન કરવો. એટલે થેન્ક યુ, આભાર.